અમદાવાદ શહેરમાં જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને દર વર્ષની જેમ રથયાત્રાના આગળના દિવસે નેતાઓ જગન્નાથ મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચતા હોય છે। ત્યારે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમએ 10 વર્ષની પરંપરા જાળવીને પ્રસાદ મોકલ્યો તો સીએમએ ભગવાનની સંધ્યા આરતી કરીને પૂજન અર્ચન કર્યું હતું। આ સાથે જ રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ વરસે અને ઉત્તમ ખેત ઉત્પાદન થાય તેવા આશીર્વાદ પણ ભગવાન પાસેથી લીધા છે। આ ઉપરાંત રાજ્યના પ્રજાજનોનું આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે તેની પૂર્વ સંધ્યાએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભગવાનની સંધ્યા આરતી કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ સાથે જ રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ વરસે અને ઉત્તમ ખેત ઉત્પાદન થાય તેવા આશીર્વાદ પણ ભગવાન પાસેથી લીધા છે। આ ઉપરાંત રાજ્યના પ્રજાજનોનું આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી છે। જગન્નાથ મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મંદિર ટ્રસ્ટ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ભગવાનની પૂજા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે મીડિયાને સંબોધીને જય જગન્નાથનો જયઘોષ કરી નિવેદનની શરૂઆત કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ત્યાં અમદાવાદ શહેરમાં જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને દર વર્ષની જેમ રથયાત્રાના આગળના દિવસે નેતાઓ જગન્નાથ મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા। ત્યારે આપ નેતાઓ પ્રસાદ સાથે ભગવાનના દર્શને આવી પહોંચ્યા હતા તો બપોર પછી કોંગ્રેસના નેતાઓએ મંદિરે દર્શન કરી રથ પૂજન કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા। રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમએ 10 વર્ષની પરંપરા જાળવીને પ્રસાદ મોકલ્યો તો સીએમએ ભગવાનની સંધ્યા આરતી ઉતારી। અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રાના આગળના દિવસે એટલે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે તેમણે પણ યાત્રાને લઈને શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી। ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું। આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગયો છે। આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરમાં નગર ચર્ચાએ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે। ત્યારે આપણે સૌ આજે ગુજરાત સરકાર વતી આજે પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથના દર્શન કરી ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી, શાંતિ અને સમૃદ્ધિ અનુભવે, આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે। વરસાદ સારો થાય અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડીને બધા જ ખૂબ આનંદમાં આખું વરસ જાય એની પણ પ્રાર્થના કરી છે। રાજ્યમાં જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે એ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી આગળ રહી અને આ વિકસિત ભારતના સંકલ્પમાં નરેન્દ્રભાઈને ખૂબ મોટો સહકાર ગુજરાત તરફથી મળી રહે એવા આશીર્વાદ પણ જગન્નાથ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ।